ગુજરાત એટીએસે મોટી કાર્યવાહી કરી છે। ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત કેમિકલ્સ વિદેશ મોકલવાના મામલો સામે આવ્યો હતો। તે અંતર્ગત સુરતના જહાંગીરપુરામાંથી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે ડ્રગ્સ નેટવર્ક ઉપર એક મોટી કાર્યવાહી કરી છે, જ્યાં સુરતના જહાંગીરપુરામાંથી મહિલા સહિત 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ બંને અલગ અલગ પેઢીઓમાં ભાગીદાર હતા, જે પેઢી થકી બંને આરોપીઓ ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત કેમિકલ્સ વિદેશ મોકલતા હતા। બંને આરોપીઓમાં આરોપી સતીશ સુતરિયા અને યુક્તા કુમારી આશીષ મોદીનો સમાવેશ થાય છે। બંને આરોપીઓ એસઆર કેમિકલ્સ, અગ્રત કેમિકલ્સ અને એથોસ કંપનીના ભાગીદાર છે। એટીએસ દ્વારા બંનેની ધરપકડ બાદ સુરત કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે બંને આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જોકે આ મામલે વિદેશમાં કુખ્યાત સિલોનોવાના ડ્રગ્સ માફિયાઓ પણ સાથે આરોપીઓની સંડોવણી હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।